નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારો ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। ભચાઉના લોધેશ્વર પાસે નર્મદા કેનાલમાં ડૂબી જવાથી લુહાર યુવાનનું મોત। ભચાઉ આસપાસ નર્મદા કેનાલમાં પડી જવાથી અવારનવાર અનેક લોકો જાન ગુમાવે છે। 1 ડિસેમ્બરના રોજ ભચાઉના લોધેશ્વર વિસ્તારમાં એક વ્યક્તિ નર્મદા કેનાલમાં પડી જતા તેનું મૃત્યુ થયું હતું। ભચાઉ પોલીસના જણાવ્યા મુજબ મોમાયા ધનજીભાઈ લુહાર, ઉંમર વર્ષ 42, રહેવાસી નવી ભચાઉ, શાળા નંબર 8 પાસેના આ વ્યક્તિ કેનાલમાં પડી જતા ભચાઉ ફાયર બ્રિગેડે મોડી રાત સુધી લાશને ગોતવા પ્રયત્ન કર્યા હતા અને 2 ડિસેમ્બરના 50 થી 60 ફૂટ ઊંડા પમ્પિંગ સ્ટેશન પાસેથી ડેડ બોડી મળી આવી હતી। ભચાઉ ફાયર બ્રિગેડે ડેડ બોડી શોધી કાઢેલ હતી। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 2 ડિસેમ્બર 2024। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।